હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લોરવેજ જેન. આજે હું તમારી જોડે પાત્રાની રેસીપી શેર કરી રહી છું. આ પાત્રા ટેસ્ટમાં બહુ જ ફાઇન થયા હતા. આ હું અલગ રીતે બનાવવાની છું. આપણે કાયમ લોટ ચોપડીને કરીએ છીએ, આ અલગ રીતે થશે. વિડીયોને છેલ્લે સુધી જોજો, બહુ ફાઇન રેસીપી છે. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ પાત્રા બનાવવા માટે આવા અળવીના પાન મેં લઈ લીધા હતા. 200 ગ્રામ જેટલા મેં અળવીના પાન લીધા હતા. આમાં નાના મોટા મિક્સ હતા. તેને ધોઈ નાખ્યા હતા, ધોઈ અને લૂછી લીધા હતા, સરસ રીતે સાફ કરી લીધા હતા. અને વચ્ચેની જાડી જે નસ હોય તેને બી મેં કાપી લીધી હતી. અને કાપી એ બધું સાફ થઈ ગયું પછી આવી રીતે 3-4 પાના લેવાના છે અને આવી રીતે ટાઈટ રોલ વાળી લેવાનો અને આવી રીતે કટ કરી લેવાનો છે. એકદમ પતલા કટ કરી લેવાના છે. 3-4 પાના લઈ અને મેં આવી રીતે કટ કરી લીધા હતા. બધા પાનાને આવી રીતે કટ કરી લેવાના છે, બધી લેયર આવી રીતે કટ કરી લીધું. પછી એક વાસણમાં એનું બેટર રેડી કરીશું. 2.5 કપ જેટલો ચણાનો લોટ મેં લીધો હતો. એક્ઝેક્ટ 2.5 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો હતો. 1/4 કપ સૂજી મેં લીધી હતી. અહીંયા રવો કે તમે ચોખાનો લોટ બી લઈ શકાય છે. 6-7 લીલા મરચાં અને આદુનો મોટો ટુકડો ઝીણો કટ કરીને મિક્સર જારમાં ઉમેરીને ક્રશ કરી લીધું હતું. 2 ટીસ્પૂન જેટલું થયું હતું આદુ મરચાંની પેસ્ટ, 2 ટેબલ સ્પૂન જેટલું. 2 ટીસ્પૂન તલ ઉમેરવાના છે, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર. આ લાલ મરચું પાવડર મોળું હોય છે, તીખું બિલકુલ નથી હોતું. 3 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે. ખાવાનું તેલ 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું છે. મીઠું ટેસ્ટ મુજબ ઉમેરવાનું છે. અને 1/4 કપ આંબલીનું પાણી મેં થોડુંક ઓછું લીધું છે, પણ 1/4 કપ પૂરું લેશો તો બી વાંધો નહીં આવે. અને 1/2 કપ ગોળ ઉમેરવાનો છે. અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ પ્રોસેસને તમે લોકો ઈચ્છતા હોય ને તો હેન્ડ વિસ્કરથી બી કરી શકો છો ને હાથથી બી કરી શકો છો. મેં હેન્ડ વિસ્કરથી ટ્રાય કર્યું, મને ના ફાવ્યું એટલે મેં હાથથી કર્યું હતું. કારણ કે ગોળ સરખો ઇક્વલ અંદર ભળી જાય ને એટલે મેં આવી રીતે કર્યું હતું. તમે હેન્ડ વિસ્કરથી કરી શકો. ગોળ એકદમ ઓગળેલો હશે ને તો હેન્ડ વિસ્કરથી ફાવશે. પછી મિક્સ કર્યા પછી હું ભૂલી ગઈ હતી 1/4 કપ દહીં બી આમાં ઉમેરવાનું હતું. હું ભૂલી ગઈ, પછી મેં ઉમેરી દીધું. મિક્સ કરી દેવાનું છે અને એક બેટર રેડી કરી લેવાનું છે. આવી રીતનું બેટર રહેવું જોઈએ. અને અહીંયા છે ને ખાવાનો સોડા બી ચપટી જેટલો ખાવાનો સોડા બી ઉમેરવાનો છે. બધું ઉમેર્યા પછી મેં ટેસ્ટ કરી જોયું, મને મરચું અને મીઠું ઓછું લાગતું હતું એટલે મેં પાછું ઉમેરી લીધું હતું. તમે ટેસ્ટ કરીને પછી ઉમેરજો. થોડુંક ખાવાનો સોડા બી મેં ઉમેર્યો હતો. અને બધું સરખું બેટર થઈ ગયું પછી તેમાં આપણી જે આ પાના કાપ્યા હતા ને તે ઉમેરી દેવાના છે અને મિક્સ કરી દેવાના છે. આ પ્રોસેસને તમે ચમચાથી કરવા માંગતા હોય ને તો ફાવતું હોય તો કરી શકો છો, પણ મને નથી ફાવતું એટલે મેં હાથથી કર્યું. બધું સરસ રીતે મિક્સ કર્યા પછી 1 ટેબલ સ્પૂન જેટલું પાણી બી મેં ઉમેર્યું હતું આની અંદર. અને ઉમેર્યા પછી બધું રેડી થઈ ગયું પછી આ બેટરની થાળી તેલથી ગ્રીસ કરી લીધી ને એ બેટરની થાળીમાં પાથરી દેવાનું છે. અને ઉપરથી તલ સ્પ્રિંકલ કરી દીધા હતા. અને થાળીને સ્ટીમ કરી લેવાની છે. તપેલાને મેં ગરમ કરવા મૂકી દીધું હતું. મીડિયમ ફ્લેમ પર 15થી 20 મિનિટ સ્ટીમ કરી દેવાની છે. સ્ટીમ થઈ જાય પછી થાળીને નીકાળી લેવાની છે અને ઠંડી કરી લેવાની છે. તરત આના પીસીસ નહીં કરતા, નહીં તો ભાંગી જશે, તૂટી જશે. પછી એકદમ ઠંડો થઈ ગયા અને પછી એના મેં પીસીસ કરી લીધા. આવા નાના પીસ રાખજો, સારા લાગશે. 200 ગ્રામમાંથી 1 થાળી એક્ઝેક્ટ થઈ હતી. તમે વધારે લેશો તો 2 થાળી થઈ જશે. 400-500 ગ્રામ લેશો ને 2 થાળી એટેચથી થઈ જશે. પછી પીસીસ કરી લીધા. હવે વઘાર કરીશું. એક કઢાઈમાં 3 ટેબલ સ્પૂન તેલમાં રાઈ, જીરું, લીમડો અને લીલું મરચું ઉમેર્યું હતું. રાઈને બધું તતરી જાય પછી પાત્રા ઉમેરી દેવાના છે. ઉપરથી કોપરાનું છીણ, ખસખસ અને તલ ઉમેરી દેવાના છે. અહીંયા ગળપણ ઓછું લાગે તો બુરું ખાંડ બી તમે લોકો ઉમેરી શકો છો. મેં આ 1 થાળી જેટલા પાત્રા કર્યા હતા ને એટલા નથી, મેં અડધો વઘાર કર્યો તો અડધા પાત્રાનો વઘાર હું પછી કરીશ. અને તૈયાર થઈ ગયા પાત્રા. ઉપરથી કોથમીર ઉમેરી દેવાની છે.
ટેસ્ટમાં આ પાત્રા બહુ જ મસ્ત લાગતા હતા અને મને એકદમ ઇઝી ટ્રીક આ લાગી. પેલી રીતે આપણે વાળીને કરીએ છીએ ને એના કરતાં આ રીતે કરશો ને તો બહુ ઇઝી પડશે અને બહુ જ ફાઇન પાત્રા લાગશે. આમાં વરિયાળી ખસખસને બધું મેં ફર્સ્ટ ટાઈમ ઉમેર્યું હતું. ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગતા હતા. આમાં આદુ મરચાં બધું આગળ રાખશો ને બહુ જ ફાઇન ટેસ્ટ આવશે. ટ્રાય કરજો આ રીતે પાત્રા, એકદમ ઇઝી રીત છે. અને જો રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.